નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવજ્જાયાણમ નામો લોયે સવશાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પરમં હવઈ મંગલમ પરમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરી લોઈ પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ. પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 13 પ્રવચન નંબર 27 આજના આપણા પ્રવચનનો વિષય છે ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી. ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી એ આજે આપણા પ્રવચનનો વિષય છે. આજે એ કથાનકને આપણે સમજવાનું છે. અથ ચિત્ત સંભુઈજમ નામમ 13મમ અધ્યયનમ. ચિત્ત સંભૂતિ નામનું 13મું અધ્યયન. ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનું કથાનક, એમની સ્ટોરી. બંને ભાઈ હોય છે. 5 ભવથી એ લોકો સાથે હોય છે. છઠ્ઠા ભવમાં જુદા પડે છે અને 7મા ભવની અંદર સાવ જુદા પડી જાય છે. આ વાત આજે આપણે પ્રવચનની અંદર જોવાની છે. ચિત્ત અને બ્રહ્મદત્ત 5 ભવથી એ લોકો સાથે હોય છે. બંને ભાઈ હોય છે. છઠ્ઠા ભવની અંદર એ લોકો જુદા પડે છે અને 7મા ભવની અંદર સાવ જુદા પડી જાય છે. આવું જ શાસ્ત્રકાર આ અધ્યયનની અંદર આપણને બતાવે છે. કર્મની ગતિ બહુ ગહન છે. કર્મ બધું ઓપરેટ કરે છે, કર્મ બધું સંચાલન કરે છે. શુભ કર્મ સારા ફળ આપે છે અને અશુભ કર્મ અશુભ ફળ આપે છે. આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે.
સદગતિ જીવને શુભ કર્મથી મળે છે અને દુર્ગતિ જીવને અશુભ કર્મથી મળે છે. કર્મનું સંચાલન બધું બરાબર ચાલે છે. ભગવાન પણ એ જ કહે છે આપણને કે તમે મારાથી ન ડરો, મારી બીક ન રાખો, પરંતુ તમે કર્મથી ડરો, તમે પાપ કર્મથી ડરો. ભગવાન હજી આપણને ક્ષમા કરી દે, પરંતુ કર્મ આપણને ક્ષમા કરતું નથી. કર્મ તો આપણે જે રીતનું વર્તન કર્યું હોય એ જ રીતનું આપણને એ ફળ આપે છે. માટે ભગવાન પણ એમ કહે છે કે કર્મ પાસે તો અમારું પણ કશું ચાલતું નથી. કર્મની એવી વ્યવસ્થા આખા લોકની અંદર ગોઠવાયેલી છે, એમાં મીન મેઘ ફેરફાર થઈ શકે એવું નથી. કર્મની ગતિ બહુ ગહન છે. જુઓ, બે ભાઈઓ ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી. એક મુનિ છે અને એક ચક્રવર્તી છે. છઠ્ઠા ભવની અંદર બંને જુદા પડી ગયા. 5 ભવ બંને ભાઈઓએ સાથે કર્યા. પહેલો ભવ બંને ભાઈઓએ દાસીના ત્યાં દાસપુત્રો તરીકે જન્મ્યા. એ છે પ્રથમ ભવ. પ્રથમ ભવની અંદર દાસીના ત્યાં દાસપુત્રો તરીકે એ લોકો જન્મે છે. બીજો ભવ એમનો મૃગનો છે. મૃગ એટલે કે હરણ. બીજા ભવની અંદર એ બંને ભાઈ હરણ બને છે. ત્રીજા ભવની અંદર એ બંને ભાઈ હંસ બને છે. ચોથા ભવની અંદર એ બંને ભાઈ ચાંડાળના ત્યાં જન્મ લે છે. એ છે એમનો ચોથો ભવ. પાંચમા ભવની અંદર બંને ભાઈ સુધર્મ્ય નામના પ્રથમ દેવલોકમાં દેવ બને છે. 5 ભવ સુધી બંને ભાઈઓ સાથે રહ્યા. છઠ્ઠા ભવની અંદર જુદા પડી ગયા. છઠ્ઠા ભવની અંદર ચિત્ત પોતે પુરીમતાલ નગરની અંદર ધનસાર શ્રેષ્ઠીના ત્યાં પુત્ર રૂપે જન્મે છે. અને સંભૂતિ એટલે કે બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે બ્રહ્મ નામના રાજાના ત્યાં કાંપિલપુરની અંદર ચૂલની માતાની કુક્ષીએ ચક્રવર્તી તરીકે જન્મ લે છે. બંને ભાઈ અલગ અલગ દેશની અંદર અલગ અલગ માતા પિતાના ત્યાં બંનેનો જન્મ થાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે ચક્રવર્તી બન્યા. એક એમનાથી ભૂલ થઈ હોય છે. અલગ જન્મનું કારણ પણ એ બતાવે છે શાસ્ત્રકારો. ચોથા ભવની અંદર મુનિપણાની અંદર સંભૂતિએ પોતે નિયાણું કર્યું હોય છે અને એ નિયાણાના કારણે પાંચમા ભવની અંદર સાથે રહ્યા, પરંતુ છઠ્ઠા ભવની અંદર કરેલું એ નિયાણું ઉદયમાં આવી ગયું અને બંને ભાઈ છૂટા પડી ગયા. ચોથા ભવની અંદર નિયાણું કર્યું અને એ નિયાણા વાળા કર્મનો ઉદય એમને છઠ્ઠા ભવની અંદર થઈ જાય છે. એક મુનિ બને છે અને એક ચક્રવર્તી બને છે. એક પોતે વન કેસરી એટલે કે વનમાં પોતે વિચરે. મુનિ પોતે વનમાં વિચરે, આત્માનું સામ્રાજ્ય ભોગવે એવા ચિત્ત મુનિ એ પોતે વન કેસરી છે. અને આ બધું બ્રહ્મદત્ત ચક્રવર્તી નો જીવ એ પોતે ચક્રવર્તી છે. 6 ખંડનું રાજ્ય ભોગવે છે. 5 ભવ સુધી સાથે રહ્યા. છઠ્ઠા ભવની અંદર બંને જુદા પડી જાય છે.
એકવાર આ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે નાટ્યગૃહની અંદર બેઠા બેઠા કોઈક નાટક જોતા હોય છે અને એ નાટક જોતા જોતા એમને વિચાર આવ્યો કે આવું મેં ક્યાંક નાટક જોયું છે, મેં આવું નાટક ક્યાંક જોયું છે, મેં આવું નાટક ક્યાંક જોયું છે, એવો મનની અંદર ઉહાપોહ થયો. પછી એમને ખ્યાલ આવ્યો કે આવું નાટક તો હું જ્યારે પ્રથમ દેવલોકમાં હતો, પદ્મગુલ્મ નામના વિમાનમાં, ત્યાં પ્રથમ દેવલોકની અંદર મેં આ નાટક જોયું હતું. એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે નાટક જોતા જોતા બ્રહ્મદત્ત ચક્રવર્તીને. આ નાટક મેં પ્રથમ દેવલોકમાં જોયું હોય છે, મારા પાછળના ભવની અંદર. બ્રહ્મદત્ત ચક્રવર્તી જાતિ સ્મરણથી પોતાના પાછળના ભવ જોવે છે. જોતા જોતા એમને ખ્યાલ આવ્યો કે ઓહો, મારી સાથે ચિત્ત નામનો એક મારો ભાઈ પણ હોય છે, એ પણ મારી સાથે દેવલોકમાં હતો. એ મારો ભાઈ ક્યાં ગયો હશે? અને જ્યાં ભાઈના સ્નેહનો વિચાર આવ્યો ત્યારે એ ચક્રવર્તી પોતે મૂર્છિત થઈ જાય છે. મંત્રીઓ મૂર્છિતમાંથી બ્રહ્મદત્ત ચક્રવર્તીની ચિકિત્સા કરીને એમને પાછા સભાન અવસ્થામાં પોતે લાવે છે અને જાગૃત થયેલા બ્રહ્મદત્ત ચક્રવર્તી પાછું પોતે વિચારે છે કે હું જ્યારે પ્રથમ દેવલોકમાં હતો ત્યારે મારી સાથે એક મારો ભાઈ પણ હતો ચિત્ત, એ ક્યાં ગયો હશે? પાછા એ પોતાના પાછળના ભવ જોવે છે કે અમે એ પહેલા અમે ચાંડાળના ત્યાં જન્મ્યા હોઈએ છીએ, એ પહેલા અમે હંસ હતા, એ પહેલા અમે મૃગ હતા અને એ પહેલા અમે દાસી પુત્ર હતા. આવા બધા પાછળના ભવ બ્રહ્મદત્ત ચક્રવર્તી જાતિ સ્મરણ જ્ઞાનની અંદર જોવે છે. ઓહો, જેની સાથે હું 5-5 ભવ સુધી સાથે રહ્યો, એ મારો ભાઈ ચિત્ત ક્યાં છે? એને હું શોધું. જુઓ, એક ભાઈને બીજા ભાઈનો સ્નેહ જાગ્યો. સ્નેહ, ભ્રાતૃ પ્રેમ જાગે છે. ભાઈ ભાઈએ સંપીને રહેવું જોઈએ, ભાઈ ભાઈએ સ્નેહથી રહેવું જોઈએ. આવું આ દ્રષ્ટાંત આપણને કંઈક કહી જાય છે. દરેક પ્રત્યે આપણે ભ્રાતૃભાવ રાખવો જોઈએ. પોતાના ભાઈ સાથે કે પોતાની બહેન સાથે ક્યારેય અણબનાવ કે અબોલા કરાય નહીં. ભાઈઓએ બહેનોએ પરસ્પર સ્નેહ અને સંપથી રહેવું જોઈએ. સ્નેહ અને સંપ બહુ ઊંચી વસ્તુ છે. માર્ગાનુસારીના ગુણોની અંદર પણ આ બધા બોલોનું વર્ણન કરવામાં આવ્યું છે. બહેન સાથે અબોલા રખાય નહીં, ભાઈ સાથે અબોલા રખાય નહીં, વેરઝેર કરાય નહીં, ઝઘડો કરાય નહીં. બ્રહ્મદત્ત ચક્રવર્તીને આજે ભાઈનો સ્નેહ જાગ્યો. સ્નેહ બહુ ઊંચી વસ્તુ છે. ભગવાન આપણને એ જ કહે છે કે તમે સર્વ જીવોને સ્નેહ કરો, તમે બધા જીવોને પ્રેમ કરો, બધાને પોતાના માનો. કારણ કે આપણે પણ આ 4 ગતિની અંદર ફરતા ફરતા દરેક જીવ સાથે ભાઈપણે બહેનપણે આપણે પણ સંબંધો બાંધેલા છે. કોઈ એવો જીવ નથી કે જેની સાથે આપણે સંબંધો ન બાંધ્યા હોય. બધા મારા છે, બધા સારા છે, બધાનું હિત મારે વિચારવાનું છે. આવો સ્નેહ ભાવ તમે લાવો. સ્નેહથી રહો, સંપથી રહો, સાથે રહો. આ દ્રષ્ટાંત આપણને કંઈક આવું કહી જાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીને હવે સ્નેહ જાગ્યો. 5-5 ભવથી અમે સાથે હતા, એવો મારો ભાઈ ચિત્ત ક્યાં છે? કેવી રીતે શોધવું? કેવી રીતે ભાઈની તપાસ કરવી? ખબર પડતી નથી. ત્યાં પછી એમનો મંત્રી વરધનુ એમને કહે છે
કે હે રાજા, હે ચક્રવર્તી સમ્રાટ, તમે એક કામ કરો, તમે કોઈક એવો અડધો શ્લોક બનાવો અને એ અડધો શ્લોક જે પૂરો કરી આપશે એ ચોક્કસ તમારો ભાઈ હોવો જોઈએ. મહામાત્ય મંત્રી રાજાને આવી સલાહ આપે છે અને બ્રહ્મદત્ત ચક્રવર્તી એ સલાહ માની લે છે. મંત્રી ફરી બ્રહ્મદત્ત ચક્રવર્તીને કહે છે કે હે રાજા, એ શ્લોકની અંદર તમે અડધો શ્લોક એવો બનાવો કે એ વાતની ખબર તમને અને ચિત્તને જ હોય, તમારા ભાઈ ચિત્તને જ હોય, બીજા કોઈને એ ખબર જ ન હોય. અને એ શ્લોક જે પૂરી આપશે એ ચોક્કસ તમારો ભાઈ ચિત્ત હશે. તમારા ભાઈ ચિત્તને શોધવાનો આ એક જ ઉપાય છે. મંત્રી આવો સુઝાવ, આવી સલાહ બ્રહ્મદત્ત ચક્રવર્તીને આપે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ એવું જ કરે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી અડધો શ્લોક બનાવે છે. આસમ દાસૌ મૃગૌ હંસૌ માતંગા અમરૌ તથા. આસમ દાસૌ મૃગૌ હંસૌ માતંગાવ અમરૌ તથા. આટલો અડધો શ્લોક બનાવે છે બ્રહ્મદત્ત ચક્રવર્તી. હવે અડધો જે મને પૂરો કરી આપશે એને હું મારું અડધું રાજ્ય આપીશ. બ્રહ્મદત્ત ચક્રવર્તી જુઓ, ભાઈના સ્નેહની અંદર ભાઈને મેળવવા માટે બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે પ્રયત્ન કરે છે. અડધો શ્લોક બનાવ્યો. એ અડધા શ્લોકમાં શું લખ્યું હોય છે કે આપણે બંને પહેલા દાસી પુત્ર હતા, આસમ દાસૌ મૃગૌ હંસૌ, પછી આપણે બંને મૃગ બન્યા, પછી હંસ બન્યા, પછી આપણે ચાંડાળના ત્યાં જન્મ્યા, પછી આપણે પ્રથમ દેવલોકની અંદર આપણે જન્મ થયો, તથા પછી શું, બસ આટલું અડધું રાખે છે. પ્રથમ શ્લોક જે બનાવ્યો એ પૂર્વાર્ધમાં, એ અડધા શ્લોકમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે આટલું લખે છે. આ શ્લોક એમણે પ્રજાની અંદર ઘોષણા કરાવી કે આ શ્લોકને જે પૂરો કરી આપશે એને હું મારું અડધું રાજ્ય આપીશ. દરેક જણને લાલચ થઈ કે આપણને અડધું રાજ્ય મળે, લાવો આગળનો અડધો શ્લોક આપણે પૂરો કરીએ, આગળનો અડધો શ્લોક આપણે પૂરો કરીએ. એમ કરીને દરેક પ્રજા, દરેક મનુષ્ય આ અડધા શ્લોકને કંઠસ્થ કરી લે છે, ગોખી લે છે. પરંતુ આગળ અડધો શ્લોક કેવી રીતે પૂરો કરવો એ કોઈને ખ્યાલ આવતો નથી. અડધો શ્લોક હોય છે આસમ દાસૌ મૃગૌ હંસૌ માતંગાવ અમરૌ તથા. આ બાજુ દરેક જણ અડધો શ્લોક પૂરો કરવા માટે ટ્રાય કરે છે. હવે આ બાજુ પોતાનો ભાઈ ચિત્ત મુનિની શું કરે છે, ક્યાં છે, એ વાતને આપણે થોડીક જોઈએ અને સમજીએ. ચિત્ત મુનિનો પણ પુરીમતાલ નગરની અંદર જન્મ થયો છે. ધનસાર શ્રેષ્ઠીના ત્યાં બહુ ધનાઢ્ય પરિવારની અંદર ચિત્ત મુનિનો જન્મ થયો છે. એમને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને એ પણ મુનિ બની જાય છે અને ત્યાગ માર્ગે પોતે નીકળી જાય છે. ચિત્ત મુનિ ચાલતા ચાલતા વિહાર કરતા કરતા આ ચિત્ત મુનિ પોતે એકવાર કાંપિલ્યપુર નગરની અંદર આવે છે અને બગીચાની પાસે ધ્યાનસ્થ મુદ્રામાં પોતે ઊભા છે. ત્યાં એક માણસ રેન્ટ ચલાવતો હોય છે, એક માણસ રેન્ટ ચલાવતો હોય છે મુનિની પાસે, અને એ પોતે આ અડધો શ્લોક બોલતો હોય છે. આસમ દાસૌ મૃગૌ હંસૌ માતંગાવમરૌ તથા. આસમ દાસૌ મૃગૌ હંસૌ માતંગાવમરૌ તથા. ચિત્ત મુનિ પોતે આ અડધો શ્લોક સાંભળે છે. અડધો શ્લોક સાંભળતા સાંભળતા ધ્યાનમાં હતા. આ શબ્દો કાનમાં પડ્યા એમને. પોતાને જાતિ સ્મરણ જ્ઞાન તો હોય છે જ,
એના કારણે આ શ્લોકનો શું અર્થ થાય એ એમને ખ્યાલમાં આવ્યો અને એમને એમ થયું, જાતિસ્મરણ જ્ઞાનથી એમણે વિચાર્યું કે આ અડધો શ્લોક એ તો અમારા જીવનમાં જ લાગુ પડે છે. આ શ્લોક બનાવનાર કોઈક મારો નિકટનો વ્યક્તિ હોવું જોઈએ. આ શ્લોક બનાવનાર કોઈક મારું સ્વજન હોવું જોઈએ. આ વાતનો ખ્યાલ એને જ હોય, બીજા કોઈ આવું બનાવી ન શકે. અડધા શ્લોક ઉપર મુનિ પોતે વિચાર કરે છે કે આ અડધા શ્લોકમાં જે માહિતી લખી છે એ બધી અમારા પૂર્વભવ સાથે ફિટ થાય છે. ચિત્ત મુનિ આવું પોતે વિચારે છે. આ શ્લોકમાં કે સરસ લખ્યું છે, પહેલા અમે દાસીપુત્ર હતા, પછી અમે મૃગ બન્યા, પછી અમે હંસ બન્યા, પછી અમારો ચાંડાલના ત્યાં જન્મ થયો અને પછી અમે પ્રથમ દેવલોકમાં ગયા. હવે અત્યારે અમારી શું પોઝિશન છે બંને ભાઈઓની, લાવો એ લખીને હું અડધો શ્લોક પૂરો કરી દઉં. અને ચિત્તમુનિ અડધો શ્લોક પોતે બોલે છે. ચિત્તમુનિ અડધો શ્લોક શું બોલે છે? એસા નવ ષષ્ઠી કા જાતિ હી अन्योन्याभ्याम वियुक्तयोः। ऐसा नव षष्ठी का जाति ही अन्योन्याभ्याम वियुक्तयोः। ચિત્તમુનિ આ અડધો શ્લોક બોલે છે, એનો અર્થ શું થાય એ આપણે જોઈએ. આ અમારી છઠ્ઠી જાતિ છે, એટલે કે આ અમારો છઠ્ઠો જન્મ છે. એકબીજાથી અમે જુદા ઉત્પન્ન થયા. ईसा नव षष्ठी का जाति ही अन्योन्याभ्याम वियुक्तयोः। અમે એકબીજાથી જુદા ઉત્પન્ન થયા. આ અમારો છઠ્ઠો ભાવ છે. તરત જ પેલો રેન્ટ ચલાવનાર વ્યક્તિ એ પોતે મુનિ પાસે આવે છે અને કે તમે જે અડધો શ્લોક બોલ્યા એ મને લખાવી દો. તમે એ મારે અમારા ચક્રવર્તી રાજા બ્રહ્મદત્તને આપવો છે. એમણે એવી ઘોષણા કરાવી છે કે જે આ અડધા શ્લોકની પૂર્તિ કરી આપશે એને હું અડધું રાજ્ય આપીશ. તરત જ એ રેન્ટ ચલાવનાર વ્યક્તિ અડધો શ્લોક ચિત્તમુનિ પાસેથી લખી લે છે. દોડતો દોડતો એ પોતે રાજાના ત્યાં કંપિલપુરના ચક્રવર્તી એવા બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે જાય છે અને એક જ શ્વાસે જઈને આ શ્લોક આખો સંભળાવે છે. આસમ દાસૌ મૃગૌ હંસૌ માતંગાવરમુ તથા ईसा नव षष्ठी का जाति ही अन्योन्याभ्याम वियुक्तयोः। રેટ ચલાવનાર વ્યક્તિ બ્રહ્મદત્ત ચક્રવર્તીને આખો શ્લોક સંભળાવે છે અને શ્લોક સાંભળતા સાંભળતા જ સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવર્તી એકદમ મૂર્છિત થઈ જાય છે. વળી પાછા ચિકિત્સકો દ્વારા એમની મૂર્છાને દૂર કરીને એમને સભાન અવસ્થામાં લાવવામાં આવે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીને થઈ ગયું કે આ અડધો શ્લોક પૂરો કરી આપનાર મારો ભાઈ હોવો જોઈએ. એને જ આ શ્લોક પૂરો કર્યો કે 5 ભવ આપણા સાથે થયા, પરંતુ આ છઠ્ઠા ભવની અંદર આપણે બંને જુદા પડી ગયા અને આ આપણો છઠ્ઠો ભવ હતો. આ પૂરો કરી આપનાર મારો ભાઈ હોવો જોઈએ. અને સ્નેહના કારણે શ્લોક સાંભળતા સાંભળતા મૂર્છિત થઈ જાય છે. પાછા એમને સભાન અવસ્થામાં લાવવામાં આવે છે બ્રહ્મદત્ત ચક્રવર્તીને. સભાન થયા પછી બ્રહ્મદત્ત ચક્રવર્તી પેલા રેટ કાતનારને પૂછે છે કે તને આ શ્લોકની પૂર્તિ કોણે કરી આપી? આ અડધો શ્લોક તને પૂરો કોણે કરી આપ્યો? તો કે મેં કર્યો નથી સાહેબ, પરંતુ બગીચાની પાસે હું જ્યારે રેટ કાંતતો હતો અને આ શ્લોક હું જોર જોરથી બોલતો હતો, ગોખતો હતો, રટતો હતો, ત્યારે એક મુનિએ આ શ્લોકને સાંભળ્યો, અડધા શ્લોકને, અને પછી એમણે પોતે જાતે અડધો શ્લોક બનાવીને એ શ્લોકને પૂરો કર્યો છે. આ શ્લોકને પૂરો કરનાર કોઈક મુનિ છે, હું નથી.
આવું રેન્ટ કાતનાર પોતે બ્રહ્મદત્ત ચક્રવર્તીને કહે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે હવે એમને એમ થાય છે કે હું મારા ભાઈને મળું. આ શ્લોક મને પૂરો કરી આપ્યો. મારી અંગત વસ્તુઓ, મારા જીવનને લગતી વસ્તુઓ ને યાદ કરીને આ શ્લોકની અંદર જેણે ગૂંથી દીધી એ ચોક્કસ મારો ભાઈ ચિત્તનો જ જીવ હોવો જોઈએ, બીજું કોઈ ના હોવું જોઈએ. ચક્રવર્તી રાજાને વિશ્વાસ થઈ ગયો. તરત જ પોતાના પરિવારને કહે છે કે ચલો બધા મારી સાથે ચલો, આપણે ચિત્ત મુનિના દર્શને જવું છે. અને પરિવાર લઈને એ પોતે ચિત્ત મુનિના દર્શન કરવા આવે છે. એકબીજા મળે છે. ચક્રવર્તી પોતે ચિત્ત મુનિ પાસે આવે છે, ચિત્ત મુનિના દર્શન કરે છે, ચિત્ત મુનિના વંદન કરે છે અને ચિત્ત મુનિને કહે છે કે આપણે 5 ભવ સુધી આપણે સાથે હતા, 6થા ભવની અંદર આપણે કેમ જુદા પડી ગયા? કંપિલમ્મીય નયરે સમા ગયા દોવી ચિત્ત સંભૂયા. સુહદુહ ફલ વિવાગમ કહેંતી તે એકમ એકસ. કંપિલમ્મીય નયરે સમા ગયા દોવી ચિત્ત સંભૂયા. કંપિલ નગરીની અંદર ચિત્ત અને બ્રહ્મદત્ત મળે છે. સુહદુહ ફલ વિવાગમ કહેંતી તે એકમ એકસ. સુખ દુઃખ ના ફળ કર્મના એ એકબીજાને કહે છે. જુઓ, બંને ભાઈઓનું મિલન થયું. આ છે એમનો 6થો ભવ. બંને ભાઈઓનું મિલન થયું, બંનેને આનંદ થયો. બંને કર્મના ફળનું વિચાર કરે છે અને પોતાના સુખ દુઃખનું વર્ણન કરે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે કહે છે કે હે ભાઈ, આપણે દાસીપુત્રના ત્યાં હતા ત્યારે કેવો સરસ આનંદ કરતા હતા, કેવું આપણે સંપીને રહેતા હતા. બંને ભાઈઓ પોતાનો ભૂતકાળ યાદ કરે છે, પોતાનો પાસ્ટ ટાઈમ યાદ કરે છે કે દાસીપુત્રના ત્યાં આપણે સાથે જમતા, સાથે રહેતા, સાથે સૂઈ જતા, દરેક ક્રિયાઓ આપણે સરખી કરતા. અન્નમન્ન અણુરતા અન્નમન્ન હિયે સીણો. આપણે એકબીજાના વશમાં હતા, આપણે એકબીજામાં અનુરક્ત હતા અને આપણે એકબીજાને પ્રિય હતા. દાસીપુત્રમાંથી આપણે કાલિંજર પર્વતની અંદર આપણે મૃગ બન્યા. મૃગ બનીને કેવા આપણે દોડતા હતા, મૃગના ટોળાની અંદર આપણે રહેતા હતા, કેવો નિર્દોષ આનંદ કરતા હતા. આપણે લીલું લીલું ઘાસ ચરતા હતા. ભાઈ, તમને કઈ યાદ આવે છે કે નહીં? બ્રહ્મદત્ત ચક્રવર્તી નિસ્પૃહી ત્યાગી એવા ચિત્ત મુનિને આ કહે છે. કાલિંજર પર્વતની અંદર આપણે બંને મૃગ હતા. બીજા ભવની અંદર, ત્રીજા ભવની અંદર આપણે મૃત ગંગા નદીની અંદર આપણે બંને હંસ હતા. કેવું આપણું નિર્દોષ જીવન હતું. હંસ તરીકે આપણે આખી નદીની અંદર ફરતા હતા, હંસના ટોળાની અંદર રહેતા હતા. ક્યારેક પાણીમાં, ક્યારેક જમીન ઉપર, તો ક્યારેક આપણે આકાશમાં ઉડતા હતા. બંને ભાઈ પોતાનો ભૂતકાળ યાદ કરે છે. કર્મની ગતિ બહુ ગહન છે, ક્યારેક મનુષ્ય ગતિમાં તો ક્યારેક તિર્યંચ ગતિની અંદર. 5 ભવની અંદર અહીંયા એમના 2 ભવ મનુષ્યના થાય છે, 2 ભવ તિર્યંચના થાય છે અને 1 ભવ પ્રથમ દેવલોકનો થાય છે. કર્મની ગતિ બહુ ગહન છે. જેમ બેટ પોતે બોલને દૂર ફટકો મારે છે, એવી રીતે જીવાત્માને કર્મ પોતે ફટકો મારે છે અને ક્યાંય ના ક્યાંય પોતે મોકલી દે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ચિત્ત મુનિને કહે છે. 4થા ભવની અંદર કાશી દેશની અંદર આપણે બંને ચાંડાળ કુળની અંદર જન્મ્યા હતા.
સાથે સાથે આમાંથી એ મેસેજ પણ આપણે લેવાનો છે કે જો સમાન કર્મ હોય, સારા સારા કર્મ સાથે સાથે એક જેવા કર્મ કર્યા હોય તો સાથે સાથે જ બોન્ડ થતો હોય છે, પરંતુ કર્મની અંદર જો ફેર પડે તો પછી સાથે બોન્ડ થતો નથી, જીવાત્મા જુદા પડી જતા હોય છે. 5 ભવ સુધી એ લોકોનો જન્મ સાથે થયો, પરંતુ 6ઠ્ઠા ભવની અંદર બંને એ કર્મ જુદા જુદા કર્યા, એના કારણે બંને ભાઈઓ છૂટા પડી ગયા. એક પુરીમતાલ નગરની અંદર જન્મ લે છે અને એક કામ્પિલ્યપુરની અંદર જન્મ લે છે. આપણે એ પણ જોવાનું છે. સારા સારા કર્મ જો જોઈન્ટમાં કર્યા હોય તો એ જોઈન્ટમાં જ સાથે જ એક જ ઘરની અંદર એક જ પરિવારની અંદર જન્મ લેતા હોય છે. આ વસ્તુ પણ આજે આપણે સમજવાની છે. ચોથા ભવની અંદર આપણે ચાંડાલ પુત્રના ત્યાં જન્મ્યા. હે ભાઈ, અને આપણે કેવા સંપીને રહેતા હતા, માતા પિતાને આપણે કેવા વહાલા હતા, કેવું સુંદર આપણે નૃત્ય ગાન બધું કરતા હતા. પછી વળી પાછી ચોથા ભવની અંદર આપણે દીક્ષા લીધી, ચાંડાળ પરિવારમાં હતા છતાં પણ મુનિનો આપણને સત્સંગ થયો, એ મુનિનો આપણને ઉપદેશ લાગ્યો અને એ મુનિ પાસે આપણે ચોથા ભવની અંદર ચાંડાળના ભવની અંદર આપણે દીક્ષિત થયા. આપણે સરસ તપ સંયમ જપનું કેવું સરસ પાલન કર્યું અને એ ચોથા ભાવમાં છેલ્લે અનશન કરીને આપણે બંને ભાઈ 5મા ભવની અંદર આપણે પ્રથમ દેવલોકની અંદર ગયા. અન્ન મન્ન મણુરતા અન્ન મન્ન હિયે સીણો. હે ભાઈ, 5 ભવ આપણા કેવા સરસ ગયા. ચિત્તમુનિ બધું સાંભળે છે, ચિત્તમુનિ બધું સાંભળે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી જે કહે છે એમને પણ ખ્યાલ છે કે આ બ્રહ્મદત્ત ચક્રવર્તી મારો ભાઈ છે. એ પણ હવે બ્રહ્મદત્ત ચક્રવર્તીને મેસેજ આપે છે, એમને કહે છે કમ્મા નિયાણ પગડા તુમે રાયા વિચિંતિયા તેસિમ ફલ વિવાગેણમ વિપોગમ ઉવા ગયા. ચક્રવર્તીને ચિત્તમુનિ કહે છે, હે ભાઈ, તમે એક ભૂલ કરી, તમે નિયાણું કર્યું, એના કારણે આ 6ઠ્ઠા ભવની અંદર આપણે બંને જુદા જુદા ઉત્પન્ન થયા છીએ. જુદા ઉત્પન્ન થવાનું કારણ નિયાણું છે. નિયાણું એટલે નિદાન. તમે નિદાન ન કર્યું હોત અને આપણી કરણી બંનેની જો સરખી રહી હોત તો આ 6ઠ્ઠા ભવની અંદર પણ આપણે સાથે જ જન્મત. કમ્મા નિયાણ પગડા તુમે રાયા વિચિંતિયા. હે રાજા, તમે નિયાણાનું ચિંતન કર્યું અને એના કારણે આપણે બંને જુદા પડી ગયા. સાધક આત્માઓ, આ અધ્યયની અંદર ભગવાન આપણને એ પણ બતાવવા માંગે છે, ભગવાન પોતાના શિષ્યોને અને સાધક આત્માઓને એ પણ કહેવા માંગે છે કે કોઈ દિવસ નિયાણું ન કરવું. નિયાણું એટલે નિદાન. આપણને પ્રશ્ન થશે, નિયાણું એટલે શું? નિયાણું એટલે જે આપણે તપ સંયમ કર્યા હોય એ આપીને કોઈક વસ્તુ માંગી લેવી, એને કહેવાય છે નિયાણું. આપણે જે તપ કર્યા હોય, આપણે જે સંયમ પાળ્યો હોય, એની બદલીમાં કોઈક સંસારની વસ્તુ માંગવી કે આટલું હું મારું આપી દઉં છું, એના બદલામાં મને આ સંસારની વસ્તુ મળે, એને કહેવાય છે નિયાણું, નિદાન. નિદાનને આપણા ત્યાં શલ્ય કહ્યું છે. શલ્ય એટલે કાંટો. કાંટા 3 પ્રકારના છે. શલ્ય 3 પ્રકારના છે, માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યા દંસણ શલ્ય. તિહિમ શલ્યહિમ માયા શલ્યેણમ નિયાણ શલ્યેણમ મિથ્યા દંસણ શલ્યેણમ. આ 3 કાંટાથી તમે દૂર રહો. કાંટો એટલે
જે પગમાં વાગ્યો હોય એ ત્યારે પણ દુઃખ આપે છે, અને જો એને પગમાં ને પગમાં એ કાંટાને રાખવામાં આવે તો એ પગ પાકે છે. પોતે કાંટો આપણને ખૂબ દુઃખ આપે છે. એમ ત્રણ વસ્તુ આપણને ખૂબ દુઃખ આપે છે. નંબર 1 માયા, નંબર 2 નિયાણું, અને નંબર 3 મિથ્યાત્વ. આત્માના ભાવની અંદર, શુદ્ધ આત્માની અંદર આ ત્રણ વસ્તુ ન હોવી જોઈએ. ફરીથી કઈ ત્રણ વસ્તુ? ત્રણ શલ્ય ન હોવા જોઈએ. કયા ત્રણ શલ્ય? નંબર 1 માયા, નંબર 2 નિદાન એટલે કે નિયાણું, અને નંબર 3 મિથ્યાત્વ. નંબર 1 માયા એટલે શું? કે માયા એટલે કપટ. જીવનની અંદર કપટ ન હોવું જોઈએ. એ પણ કાંટા જેવું છે, આપણને ચૂભ્યા કરે, આપણને અંદર અંદર વાગ્યા કરે. માયા એટલે કપટ, માયા એટલે છેતરવું, માયા એટલે દગો પ્રપંચ. આત્માની અંદર, આત્માના પરિણામોની અંદર, આત્માના ભાવોની અંદર આ વસ્તુ ન હોવી જોઈએ, માયા ન હોવી જોઈએ. નંબર 2 નિયાણું ન હોવું જોઈએ. નિયાણું એટલે તમે કોઈ મોટું તપ કરો અને એ તપની બદલાની અંદર કે હું મારા આ તપની જે ફળ હોય એ આપીને મને આ વસ્તુ મળે એવો તમે સોદો કરો, એને કહેવાય છે નિદાન. ધર્મની વસ્તુ સાથે સંસારની વસ્તુનો સોદો કરવો એનું નામ છે નિદાન. નિદાન પણ ન કરવું. અહીંયા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ એ ભૂલ કરી હોય છે. ચોથા ભાવની અંદર, સંભૂતિના ભાવની અંદર એ પોતે મુનિ હોય છે, અને ત્યારે એમણે નિયાણું કર્યું હોય છે કે મારા જો તપ અને સંયમનું ફળ હોય તો હું આવતા ભાવની અંદર ચક્રવર્તી બનું. અને એવું જ બને છે. ચોથા ભાવની અંદર એમણે નિયાણું કર્યું અને એ નિયાણું એમને છઠ્ઠા ભાવની અંદર ઉદયમાં આવી જાય છે. બીજો શલ્ય હતું નિયાણું, નિદાન ન કરવું. અને ત્રીજું શલ્ય છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે રોંગ થિંકિંગ. મિથ્યાત્વ એટલે ખોટાને સાચું માનવું અને સાચાને ખોટું માનવું. મિથ્યાત્વ એટલે નેગેટિવ વિચારો. મિથ્યાત્વ એટલે નાસ્તિકતા. મિથ્યાત્વ એટલે ખોટા દેવ ગુરુ અને ધર્મને માનવા. મિથ્યાત્વ એટલે નેગેટિવ થિંકિંગ. મિથ્યાત્વ એટલે હું સાચો, મારું બધું સાચું. સંસારની રસિકતા અને ધર્મની અંદર અરસિકતા, એનું નામ છે મિથ્યાત્વ. આવું મિથ્યાત્વ પણ શલ્ય છે. એ પણ આપણા વિચારોની અંદર, આપણા આત્માના પરિણામોની અંદર ન હોવું જોઈએ. ત્રણ વસ્તુને આપણે આપણી લાઈફમાંથી કાઢી નાખવાની છે. એક છે માયા કપટ, નંબર 1. નંબર 2 નિદાન ક્યારેય નહીં કરવું, સંસારની વસ્તુની માગણી નહીં કરવી. અને નંબર 3 મિથ્યાત્વ જીવનની અંદર નહીં રાખવું. સાચાને સાચું માનવું અને ખોટાને ખોટું માનવું એ છે સંકિત. મિથ્યાત્વને છોડીને આપણે સૌએ સંકિતની અંદર આવવાનું છે. ત્રણ શલ્યનો ત્યાગ કરો. શ્રવણ સૂત્રની અંદર ભગવાન આપણને આ વાત સમજાવે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીથી પાંચમા ભાવની અંદર ભૂલ થઈ ગઈ. એમણે નિયાણું કર્યું. પોતે મુનિ હોય છે. એ વખતે એમનું નામ હોય છે સંભૂતિ મુનિ. અને એકવાર એમને સંભૂતિ મુનિને
કોઈ સનત કુમાર ચક્રવર્તી દર્શન કરવા આવે છે પોતાની શ્રીદેવી રાણીને સાથે લઈને. સંભૂતિ મુનિના દર્શન કરવા આવે છે. સંભૂતિ મુનિ એટલે બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ. સનત કુમાર ચક્રવર્તીનું રૂપ, એમનું ઐશ્વર્ય, એમની રાણીનું રૂપ જોઈને સંભૂતિ મુનિને એવા વિચાર આવે છે કે મારે પણ એકવાર ચક્રવર્તી તો બનવું જ છે. શું ચક્રવર્તીના સુખો! સનત કુમાર ચક્રવર્તીને જોઈને સંભૂતિ મુનિ આફરીન થઈ જાય છે. એમને એમ થયું કે ભલે મેં મુનિપણું લીધું, પરંતુ હવે આ મારા સંયમનું, આ મારા તપનું જો કોઈ ફળ હોય તો ભવિષ્યની અંદર હું પણ આવો સનત કુમાર ચક્રવર્તી જેવો ચક્રવર્તી બનું. આવું એમણે નિયાણું કર્યું. એ વખતે પોતાનો ભાઈ ચિત્ત સાથે હોય છે. એને ખ્યાલ આવ્યો કે આ સંભૂતિ મુનિએ મનોમન આવા વિચારો કર્યા લાગે છે. એ થોડા ચક્રવર્તી અને એની રાણીને જોઈને થોડા પલળી ગયા, થોડા પીગળી ગયા. ચિત્ત મુનિને આવું લાગે છે, પરંતુ એ ચિત્ત મુનિ એમને સમજાવે છે, પરંતુ એ સમજતા નથી. મનોમન એમણે ભાવ કરી લીધા હોય છે કે એકવાર લાઈફની અંદર ચક્રવર્તી તો બનવું જ જોઈએ, ચક્રવર્તીના સુખો એકવાર તો ભોગવવા જ જોઈએ. અને જુઓ, એવું જ બન્યું કે ચોથા ભાવમાં કરેલો આ સંકલ્પ એમને છઠ્ઠા ભાવની અંદર ઉદયમાં આવી ગયો અને એ પોતે સંભૂતિ મુનિ, એ પોતે બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે. ચિત્ત મુનિએ પાંચમા ભાવની અંદર નિયાણું ન કર્યું, એટલે એમને છઠ્ઠા ભાવની અંદર ચક્રવર્તી ન બન્યા, પરંતુ એ પોતે મુનિ બન્યા અને ત્યાગ માર્ગની અંદર જ આગળ વધી ગયા. કમ્મા નિયાણ પગડા તુમેરાયા વિચિંતિયા. હે રાજા, તમે ભૂલથી, ચિત્ત મુનિ કહે છે કે હે રાજા, તમે ભૂલથી નિયાણું કર્યું, એના કારણે તમે બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા અને મારો જન્મ પણ જુદો થયો અને તમારો જન્મ પણ જુદો થયો. આવું ચક્રવર્તી બ્રહ્મદત્ત આવું ચિત્ત મુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તીને સમજાવે છે. હજી બ્રહ્મદત્ત ચક્રવર્તી દર્શન કરવા આવ્યા હોય છે પરિવાર સાથે. હજી બ્રહ્મદત્ત ચક્રવર્તી કહે છે કે હે ભાઈ, આપણે તો બધા કર્મો સારા કર્યા હોય છે, સાથે સાથે મેં પણ સારા કર્મો કર્યા હોય છે, તમે પણ સારા કર્મો કર્યા હોય છે. તો એ સારા ફળો શું તમને ઉદયમાં ન આવ્યા? તો તમારે આ મુનિપણું લેવું પડ્યું, તમારે આ ત્યાગી બનવું પડ્યું, તમારે આ ભિક્ષા માટે ઘરે ઘરે ફરવું પડે છે. શું એ કર્મ તમારે ઉદયમાં ન આવ્યા? બ્રહ્મદત્ત ચક્રવર્તી ચિત્ત મુનિને આવું કહે છે. ચિત્ત મુનિ પોતે બ્રહ્મદત્ત ચક્રવર્તીને કહે છે કે હે રાજ્ય સમ્રાટ, હે ચક્રવર્તી સમ્રાટ, એવું નથી. તમે અને મેં જે સારા સારા કર્મ કર્યા હોય છે, એ સારા કર્મોનું સુફળ મને પણ મળ્યું છે. મારો પણ જન્મ પુરીમતાલ નગરીની અંદર બહુ મોટા ધનાઢ્ય ધનસાર શ્રેષ્ઠીના ત્યાં થયો છે. આપની જેમ હું પણ મહાન વૃદ્ધિવાળો અને દ્યુતિવાળો જ છું. પરંતુ જ્યારે જ્યારે મને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને મેં મારા પાછળના ભવ જોયા, ત્યારે પછી આ ભૌતિક સુખોને છોડીને મેં અવિનાશી સુખની પ્રાપ્તિ માટે મુનિપણું અંગીકાર કર્યું છે. હે ચક્રવર્તી, એવું નથી કે હું દુઃખી હતો અને મેં દીક્ષા લીધી. હે ચક્રવર્તી, એવું નથી કે મારી પાસે કાંઈ નહોતું અને હું મુનિ બની ગયો. હું પણ મહાન વૃદ્ધિ વાળો હતો. મારા કર્મોએ મને પણ સારું ફળ આપ્યું જ હોય છે. આપની જેમ મહાવૃદ્ધિ વાળો હું હતો, પરંતુ મને ખ્યાલ આવ્યો કે આ બધા વિનાશી સુખોને છોડીને મારે અવિનાશી સુખ, એવા મોક્ષના સુખની મારે પ્રાપ્તિ કરવી છે. અને એ અવિનાશી સુખની પ્રાપ્તિ માટે મેં આ મુનિપણું લીધું છે. ચિત્ત મુનિ આવું બ્રહ્મદત્ત ચક્રવર્તીને સમજાવે છે. એમની આ વાત બહુ યથાર્થ છે.
આપણે પણ એમાંથી સંદેશો લેવાનો છે. સંસારના સુખો બધા કેવા છે? તો કે સંસારના સુખો બધા વિનાશી છે. સંસારના સુખો બધા ટેમ્પરરી છે. સંસારના સુખો બધા ક્ષણિક છે. એ કાયમ ટકતા નથી. ચિત્તમુનિ પોતે અહીંયા એ કહે છે. અને મોક્ષની અંદર જે સુખ છે એ અવિનાશી છે. એકવાર આવ્યા પછી એ જતું નથી. અને એના જ માટે દરેક વ્યક્તિએ ટ્રાય કરવો જોઈએ મોક્ષના સુખની પ્રાપ્તિ માટે. આવું સરસ ચિત્તમુનિ પોતે બ્રહ્મદત્ત ચક્રવર્તીને સમજાવે છે. હજી પણ બ્રહ્મદત્ત ચક્રવર્તી આગળ શું શું પ્રશ્ન કરે છે અને એના ચિત્તમુનિ શું શું જવાબ આપે છે એ કથાનકને હજી આપણે આગળ પણ જોવાનું છે. બંને ભાઈઓનું મધુર મિલન થયું. સંપ અને સ્નેહથી એકબીજા ભાઈ એકબીજાને કેવી સરસ પ્રેરણા કરે છે અને પછી એ બંને ભાઈઓનું શું થાય છે એ આપણે આવતા ફરીના પ્રવચનની અંદર આપણે જોઈશું. વાત એમ હોય છે કે 5-5 ભવ સુધી બંને ભાઈઓ સાથે રહ્યા, સાથે જન્મ્યા. 6ઠ્ઠા ભવની અંદર એ લોકો જુદા પડ્યા અને 7મા ભવની અંદર સાવ જુદા પડી ગયા. હજી પણ આ કથાનક કેવું છે, આપણને એની અંદરથી શું સુંદર બોધ મળે છે. ભગવાન એ જ બતાવે છે કે સંપથી રહેવું, સ્નેહથી રહેવું અને નિયાણું ક્યારેય ન કરવું. આ દ્રષ્ટાંતની અંદર એ વાત ઉપર પણ પ્રકાશ આપવામાં આવ્યો છે કે તમે નિયાણું ન કરો, તમારી ધર્મકરણીનો તમે સોદો ન કરો. આવા સુંદર ભાવોને આપણે આપણા જીવનની અંદર પણ ઉતારવાના છે. પોતાના શિષ્યોને આવા 13મા અધ્યયનના માધ્યમ દ્વારા નિયાણાથી દૂર રહેવાની આપણને સૌને ભગવાન પ્રેરણા કરે છે. આવા સુંદર ભાવોને આપણે સાંભળી સમજી જીવનમાં ઉતારીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈતમ બચ્ચા મિલિયમીન ખરમ ચ ખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સત્પુદિનમ દુઠ્ઠુ પડીચિયમ કાલી કૌ સજ્જાઓ કાલી ન કૌ સજ્જાઓ સજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 માહિલો કોઈ પણ થી 4 મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનં સિદ્ધ કેવડી ભગવાન તાપની સાક્ષી એ તસમિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. ચાલો પ્રશ્ન નંબર 1. આજના પ્રવચનનો વિષય શું હોય છે? આજના પ્રવચનનો વિષય રાજેન્દ્રભાઈ શેઠ, આજના પ્રવચનનો વિષય. પ્રણામ ગુરુજી. પ્રણામ. ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનો વાર્તાલાપ. બરાબર છે, ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનો વાર્તાલાપ. બહુ સરસ, થેન્ક યુ. નંબર 2. ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ કેટલા ભવ સાથે કર્યા? કયા કયા? ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ કેટલા ભવ સાથે કર્યા? કયા કયા? નીતાબેન શેઠ. નીતાબેન શેઠ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. એમણે 5 ભવ સાથે કર્યા, 6ઠ્ઠા ભવમાં છૂટા પડી ગયા. બરાબર બરાબર. પહેલા ભવમાં દાસી પુત્ર હતા, બીજા ભવમાં હરણ, ત્રીજા ભવમાં હંસ અને ચોથા ભવમાં ચંડાળના ત્યાં જન્મ. બરાબર. અને 5મા ભવમાં સુધર્મ દેવલોકમાં દેવ બન્યા.
બહુ સરસ, બહુ સરસ. બોલો, હજી બીજા કોણ પાંચે ભવ ગણાવશે? હજી બીજી વાર. કોણ? નિકુબેન, મિતુબેન શાહ, મિતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી 5 ભવ સાથે કરે છે. એમાં પહેલો ભવ છે તેઓ દાસીને ત્યાં દાસ પુત્ર તરીકે જન્મ્યા. બીજો ભવ છે તેમનો મૃગનો હતો એટલે કે હરણનો હતો. ત્રીજો ભવ તેમનો હતો હંસનો. ચોથો ભવ તેમનો ચાંડાને ત્યાં તેમણે જન્મ લીધો અને 5મા ભવમાં તેઓ સુધર્મા દેવલોકમાં સાથે રહ્યા હતા. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, થેન્ક યુ. પાંચ ભવની અંદર કયા ભવની અંદર બંને ભાઈઓએ દીક્ષા લીધી હોય છે સાથે? પાંચ ભવમાંથી કયા ભવની અંદર બંને ભાઈઓએ સાથે દીક્ષા લીધી હોય છે? રીટાબેન મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, ચોથા ભાવમાં જયારે ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ચાંડાલને ત્યાં જન્મે છે ત્યાં એમને દીક્ષાના ભાવ થાય છે, દીક્ષા ત્યારે લે છે બહુ સરસ, ચાંડાલના ભાવમાં. બહુ સરસ રીટાબેન. ચોથો ભવ એમનો ચાંડાળનો છે ત્યારે બંને ભાઈઓ સાથે દીક્ષા લે છે. મુનિનો સત્સંગ થયો અને બંને ભાઈઓએ ત્યાં દીક્ષા લીધી અને ત્યાંથી અણસર કરીને કાળ ધર્મો પામીને એ 5મા ભવની અંદર પહેલા દેવલોકની અંદર જાય છે. હા. ઓકે, જય જીનેન્દ્ર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને કયું જ્ઞાન થાય છે? ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને કયું જ્ઞાન થાય છે? પરેશભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જાતિ સ્મરણ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાનમાં શું દેખાય? પાછળના પોતાના શું પાછળના દેખાય? પોતાના ભાવો દેખાય. બહુ સરસ, બહુ સરસ. પાછળના પોતાના ભાવ દેખાય. ભાવ જાતિ દેખાય છે. સ્મરણ. હા હા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નિયાણું કોણે કર્યું હોય છે અને શું કર્યું હોય છે? નિયાણું કોણે કર્યું હોય છે, શું કર્યું હોય છે, કયા ભાવમાં કર્યું હોય છે અને એ નિયાણું ક્યારે ઉદયમાં આવ્યું? નીતાબેન શાહ. મીતાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મીતાબેન. જય જીનેન્દ્ર. નિયાણું ચોથા ભાવમાં કર્યું હોય છે. બરાબર. સાધુના વેશમાં એટલે ચંડાલના કુળમાં જયારે દીક્ષા લીધી હતી ત્યારે એમણે કર્યું હોય છે. બરાબર. અને છઠ્ઠા ભાવમાં ઉદયમાં આવે છે. ઉદયમાં આવે છે. બરાબર છે. અને નિયાણામાં શું મનમાં નક્કી કર્યું હોય છે? એમને સનત કુમાર ચક્રવર્તી અને તેમના રાણીને જોયા પછી એમને એવું વિચારે છે કે મને પણ આવું એકવાર ચક્રવર્તીનું જીવન જીવવું છે, મતલબ એવું બનવું છે એમ. બહુ સરસ, બહુ સરસ. એમણે પણ મનમાં વિચાર કર્યો કે મારા તપ સંયમનું જો કોઈ ફળ હોય તો હું પણ એકવાર શું બનું? તો હું પણ એકવાર ચક્રવર્તી બનું. એટલે પોતાનું તપ અને સંયમનું જે મૂલ્ય હોય છે એ પોતે ચક્રવર્તી મેળવવામાં આપી દે છે, સોદો કરી કાઢે છે. બરાબર છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બહુ સરસ. છેલ્લો પ્રશ્ન. આ અધ્યયનમાંથી આપણને શું શીખવા મળે છે? આ અધ્યયનમાંથી આપણને શું શીખવા મળે છે? ભગવાન આપણને શું બતાવે છે આ અધ્યયનમાંથી? બકુલાબેન શાહ. હેલો. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતનામાં. હા, જય જીનેન્દ્ર. બોલો બોલો. આ અધ્યયન શીખડાવે છે
સમથી રહેવું, સ્નેહથી રહેવું, નિયાણું ક્યારેય ન કરવું. બરાબર છે. સમથી રહેવું, સ્નેહથી રહેવું, નિયાણું ક્યારેય ન કરવું. ક્યારેય ના કરવું. બરાબર છે. અને સંપ અને સ્નેહ. હવે નિયાણું એટલે શું? નિદાન એટલે નિદાન. આપણે કોઈ મોટું તપ કર્યું હોય એના બદલીમાં આપણે સંસારની કોઈ વસ્તુ માંગી લઈએ બરાબર છે. એને નિયાણું કહેવાય. એને નિયાણ કહેવામાં આવે છે. બરાબર છે. બહુ સરસ, થેન્ક યુ. નો મીન્સ થેન્ક યુ. હજી એક પ્રશ્ન. 3 પ્રકારના શલ્ય કયા કયા? 3 પ્રકારના શલ્ય એટલે કે કાંટા. 3 પ્રકારના શલ્ય કયા કયા? અક્ષિતાબેન સંઘવી. 3 પ્રકારના, પ્રણામ સર. પ્રણામ. 3 પ્રકારના શલ્ય છે: મિથ્યા શલ્ય, નિદાન શલ્ય, મિથ્યા દર્શન શલ્ય. એટલે મિથ્યા દર્શન શલ્ય, મિથ્યા શલ્ય અને નિદાન શલ્ય. બરાબર છે. 3 પ્રકારના શલ્ય. એના અર્થ સેજ બોલી જાઓ અક્ષિતાબેન. માયા શલ્ય એટલે શું? નિદાન શલ્ય એટલે? નિદાન શલ્ય એટલે નિયાણું કરવું. મિથ્યા દર્શન શલ્ય એટલે મિથ્યા દર્શનનું આપણે જે કરીએ, મિથ્યા દર્શનને સાચું માનીએ, મિથ્યાત્વને. બરાબર છે. અને માયા શલ્ય એટલે? માયા શલ્ય માયા કરીએ ને કોઈના પ્રત્યે. બરાબર છે. એને માયા શલ્ય કહેવાય. બરાબર છે. હવે છેલ્લો પ્રશ્ન. પોતાના ભાઈ ચિત્તને મેળવવા માટે, પોતાના ભાઈ ચિત્તને શોધવા માટે બ્રહ્મદત્ત ચક્રવર્તી કયો ઉપાય કરે છે? રાજેન્દ્રભાઈ સંઘવી. અડધો શ્લોક બનાવે છે રાજેન્દ્રભાઈ. બરાબર છે. એ શ્લોક લઈ અને પછી અડધો શ્લોક લઈને ઢંઢેરો પીટાવે છે કે જો જે કોઈ આ પૂરો કરી દેશે એને હું અડધું રાજ્ય આપીશ, તો કોઈ પૂરો કરવા પ્રયત્ન કરું. બરાબર છે. એ પછી મુનિ સાંભળે છે અને પછી મુનિ એને પૂરો કર્યો એટલે ખબર પડી કે આ મારા ભાઈ છે. બરાબર છે. પોતાના ભાઈને મેળવવા, ભાઈના સ્નેહના કારણે કે અમે 5 ભવ સાથે રહ્યા, હવે હા, 6થા ભવમાં કેમ છૂટા પડી ગયા, મારા ભાઈનો જન્મ ક્યાં થયો, એ તપાસ કરવા માટે એ પોતે ઉપાય કરે છે. અને ઉપાયની અંદર બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે અડધો શ્લોક બનાવે છે. બહુ સરસ, બહુ સરસ. મુનિ એને પૂરો કરે છે અને એમને તો રાજ્ય જોઈતું નહોતું. બરાબર છે. મારે કઈ રાજ્ય કે કશું જોઈતું નથી. બરાબર છે. બહુ સરસ. બધાને જય જિનેન્દ્ર, જય મહાવીર. ધન્યવાદ.